તપ એટલે શું? તપ કોને કહો છો તમે? એક આસને બેસી ગુફાની અંદર બેસવું, એક આસને બેસવું, 100, 200, 500, 1000 આટલા વર્ષો એક આસને બેસીને તપ કરવું, તમે એને જ તપ સમજો છો. પણ એ સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર અને અમુક અંશે દ્વાપર યુગની અંદર શક્ય હતું. કારણ કે ત્યારે આયુષ્ય પણ મોટા હતા. આગળ કથાઓમાં આવશે કે હિરણ્યકશ્યપુ નામના રાક્ષસે, આવતીકાલે કથા આવશે, એણે 36,000 વર્ષ સુધી તપ કર્યું. તો એનું આયુષ્ય કેવડું હશે? પણ એ કળીકાળમાં શક્ય નથી. કળીકાળની અંદર મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. એટલે ભગવાને તપ એટલે કે કોઈ એક નિયમ જીવનમાં ઉતારો બાપ, એક નિયમ. જો નિયમને તમે આ કળીકાળમાં 12 વર્ષ સુધી ટકાવી રાખ્યું. કેટલું? માત્ર 12 વર્ષ. એ પણ એક તપસ્યા છે. નિયમ ભલે તમારો સાદો હોય, ટૂંકો હોય, કે રોજ એક બટકું હું કૂતરાને રોટલો નાખીશ, રોજ એક પૂરો ગાયને ઘાસચારો નાખીશ, આંગણે કોઈ સાધુ બ્રાહ્મણ આવે તો રોજ નિત્યક્રમ માટે એને અનાજ આપીશ, રોજ મુઠ્ઠી કબૂતરાને ચણ નાખીશ. આમાંથી એક નિયમ પકડી રાખો. અથવા હું જીવનની અંદર જ્યાં સુધી જીવું છું અને શરીર નિરોગી છે ત્યાં સુધી હું એકાદશી રહીશ. આવો એક નિયમ પકડી રાખો. અને આ નિયમને જો તમે 12 વર્ષ સુધી ટકાવી રાખ્યો ને તો પરબ્રહ્મ પરમાત્મા ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન આ વ્યાસપીઠ કે છે તમને દર્શન આપશે બાપ. ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે.